અમદાવાદ પ્લેન ક્રેશના આજે 1 વર્ષ પૂર્ણ થયું. ત્યાં એવી એવી અનોખી ઘટના જોવા મળે છે ને, જ્યાં પણ પ્લેન ક્રેશ થયું હતું ત્યાં 270 થી પણ વધારે લોકોના જીવ ગયા હતા. જ્યાં મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર હતી કે ભાઈ અમદાવાદ થી લંડન જઈ રહી ફ્લેટ, જ્યાં મિત્રો વાત કીધો ઉડે છે ને ત્યારબાદ ભડાકો થાય છે ને નીચે પડે છે. તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, ત્યાં જ્યાં પણ આ મૃત્યુ થયા છે ત્યાં મિત્રો અનોખા અનોખા અવાજો જોવા મળે છે, ત્યારબાદ અનોખો અનોખું વસ્તુઓ ત્યાં જોવા મળે છે. તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ભાઈઓ અમદાવાદ પ્લેન ક્રેશ આજના દિવસે થયો તો 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ હાલ જે પ્લેનની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા, તેમનું પણ આ પ્લેનની અંદર જ દુર્ઘટનાની અંદર જ તેમનું મૃત્યુ થયું હતું. હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર આ ઘટના ઘટી હતી અને આજે પણ ત્યાં ટુરિસ્ટો છે એ ક્યાંક ને ક્યાંક મુલાકાત લેવા જાય છે, ત્યાં ફરવા માટે જાય છે. ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આવું સંભળાય છે, અવાજો આવે છે, શીશો આવે છે રાત્રિ દરમિયાન, કારણ કે ત્યાં 270 થી પણ વધારે લોકોના જીવ ગયા છે. હવે આ પ્લેન ક્રેશ ની અંદર જે પણ લંડન જઈ રહ્યા હતા લોકો, તમે બધા લોકોએ જોયું હતું ભાઈઓ કે એક સાથે ઉડે છે અને ત્યારબાદ નીચે પડે છે. જેમની અંદર હોસ્પિટલ હતી, જે મિત્રો વાત કીધો સ્ટુડન્ટો રહેતા હતા તેની ઉપર પડે છે અને ત્યારબાદ 270 થી પણ વધારે લોકોના જીવ જાય છે. જે પ્લેન અંદર હતા એ અને બાકી નીચે જેટલા પણ અંદર હોસ્પિટલમાં હતા એનો મિત્રો વાત કીધો કોઈ પણ પ્રકારનો આંકડો છે એ બહાર પાડવામાં આવ્યો નથી. પરંતુ તમે બધા લોકોએ સાંભળ્યું ન હોય તો કહ્યું ભાઈઓ, જે રીતે આ પ્લેન ક્રેશની જે દુર્ઘટના ઘટી છે ત્યાં રાત્રિ દરમિયાન ઘણી બધી શીશો સંભળાય છે, આવું મિત્રો વાત કીધું લોકો કહી રહ્યા છે. સાથે મેં એવી પણ ઘટના સાંભળી હતી કે જેમની અંદર ભાઈઓ એક ભાઈ ત્યાં ટુરિસ્ટ ફરવા જાય છે, મારો દોસ્તનો દોસ્ત હતો કે ભાઈ ત્યાં એક ઉંદર દેખાયો અને ઉંદર ક્યાંક ને ક્યાંક જોર જોરથી રાડો નાખી રહ્યો હતો અને ભાઈ આંખમાંથી આંસુ, એટલે કે મિત્રો એકદમ રડી રહ્યો એવો ઉંદર લાગી રહ્યો હતો. હવે મિત્રો કેટલું હસું કેટલું ખોટું એમ તો આપણને ખબર નથી, પરંતુ આપણે દોસ્ત કહી રહ્યો હતો એ વાત મિત્રો એકદમ મને ક્યાંક ને ક્યાંક એવી લાગી કે ભાઈ આવું થઈ શકે. ભાઈ જ્યાં પણ આ પ્લેન દુર્ઘટના થઈ છે, હવે કેટલું હસું કેટલું ખોટું બોલી રહ્યો હોય કે પછી મિત્રો વાત કીધું મસ્તી કરી રહ્યો કઈ ખબર નહીં, પરંતુ જે પણ કહ્યું હતું ને ભાઈ મને એવું લાગ્યું કે તમને જાણવું જોઈએ, એ માટે તમારા સમક્ષ લાવ્યો છું. બાકી આ વિડીયોને લઈને તમારી શું રાય છે જે પણ હોય કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ.